નમસ્કાર દર્શક મિત્રો, દિવાળીની રાત એટલે મેરાયા પ્રગટે. આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુવાળી, મેરમેર રાજા, ઘી પુરાવે ને ગેટો દીકરો, તેલ પુરાવે ને તેર તેર છોડ્યો. આવું બધું બોલતા બોલતા મેરાયા લઈને અમે ગામમાં ફરતા હતા. અને પછી એક જગ્યાએ મૂકવાના બધા. સવાલ અંધકારને ઉજાસ નો ભેટો કરાવવાનો છે. કહેવાય છે કે ગાયો શોધવા માટે જ્યારે ગોકુળમાં ગોવાળિયાઓ નીકળ્યા હતા ત્યારે એમણે આ મેરાયા પ્રગટાવ્યા હતા. તો કઈ શોધવું હોય તો મેરાયું પ્રગટાવી તો જડે. બીજું, બેસતા વર્ષની સવારે બે ઘટના બની. એક તો સબરસ મીઠું આપવા વાળા છોકરાઓ પેલા ઘરે ઘરે આવતા હતા. હજુ પણ નાના સેન્ટરોમાં તો પ્રથા છે. એ ગાતા જાય અને મીઠાનું એક આવડું નાનું પડીકું બનાવ્યું હોય એ આપી જાય ને 5 રૂપિયા લઈ જાય, 10 રૂપિયા લઈ જાય, જેવું તમે આપો એ એવું ગાય. અમસની રાતે પડવેનું વાણું, સાપર મે દાડે સબરાસ. પછી શકરનું મીઠું આપે તમને. મીઠું એટલે રસકસ. તમારા આખા વર્ષ દરમિયાન રસકસ તમારા જીવનમાં રહે. અને બીજું, ઘરમાં એ દિવસે વહેલી સવારે 4 વાગે, 4:30 વાગે માં કચરો કાઢે. કચરો પૂજો ભેગો કરી અને જૂનું એક માટલું હોય ને એમાં નાખે અને એ લઈ જઈને બહાર મૂકી આવે ક્યાંક. પાછા આવતા થાળી વગાડતી વગાડતી આવે. ટન 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 ટન. મેં કહું, શું બોલે તું? કે અળસ જાય ને લક્ષ્મી આવે, અળસ જાય ને લક્ષ્મી આવે, અળસ જાય ને લક્ષ્મી આવે. તમને લાગતું છે કઈ ગાંઠપણ તો નથી લાગુ પડ્યું ને? નહીં દોસ્તો, આવું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ અળસ જાય ને લક્ષ્મી આવે વાળું હવે દિવાળી આવે છે ને એટલે યાદ આવ્યું મને. કારણ કે ક્યારના એમના પ્રદેશ પ્રમુખ નિમવાના છે, ક્યારના મુખ્યમંત્રી બદલાવાના છે, પણ હવે તો દિવાળી આવી. નવરાત્રી વીત્યા. પહેલા એમ હતું કે નવરાત્રીમાં થશે, નવરાત્રી, દિવાળી આવી. અને દિવાળીના દિવસો લાભ પાંચમ સુધી ચાલે. એટલે પાંચમ સુધી ગાત ગઈ એમ માનવાનું કે પછી દિવાળીમાં જ અળસ જશે ને લક્ષ્મી આવશે? પ્રદેશ પ્રમુખ બદલાશે, મુખ્યમંત્રી બદલાશે, સાથે બીજા મંત્રીમંડળના સભ્યોમાંથી કેટલાકને પડતા મુકાશે, કેટલાક નવા ઉમેરાશે, કોઈ કેબિનેટ મંત્રીને નીચી પાયરીએ નીચા નંબરે ઉતારી દેવામાં આવશે. આવી ઘણી બધી શક્યતાઓની ચર્ચાઓ થતી રહે છે. પણ ભારતીય જનતા પાર્ટી હજુ સુધી નિર્ણય લઈ શકતી નથી કે ચંદ્રકાંતભાઈ પાટીલને કેન્દ્રીય કેબિનેટ મંત્રી હોવા છતાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનો કાર્યભાર એમના માથા ઉપર ક્યાં સુધી રાખવો. દયા આવે છે બધે. 5 વર્ષ થયા એમને. એટલે શું ભારતીય જનતા પાર્ટી પાસે વિકલ્પો નથી કે પછી દિલ્હી જેવું જ કોકડું ગૂંચવાયું છે? જે ઉપલબ્ધ છે એને બનાવવા નથી ને બનાવવા છે ઉપલબ્ધ નથી, એવું તો કઈ નથી ને? અચ્છા, મને દયા કોંગ્રેસમાંથી જે ગયા છે અમારા મિત્રો અર્જુનભાઈ મોઢવાડિયા, CJ ચાવડા, એ બધાને વચ્ચે સાથે જયેશ રાદડિયા પણ રાહ જુએ છે. હવે આ બધાને ક્યાર સુધી રમતા રાખવાના છે? બધા બિચારા મોટી આશાઓ લઈને ત્યાં ગયા છે કે કેબિનેટ મિનિસ્ટર થઈશું, અધિકારીઓ બીજા બધાને ગાંઠે કે ના ગાંઠે આપણે ગોઠવી દઈશું. એ નથી થતું. એટલે દિવાળી આવવા થઈ, જૂના ચોપડા બદલાય, ઘરમાંથી કચરો બહાર જાય, અળસ જાય ને લક્ષ્મી આવે, પણ આમની અળસ જતી નથી ને લક્ષ્મી આવતી નથી. આ પહેલી વાર આવું બન્યું છે. નહીં તો ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ નિમવા એટલે પ્રદેશ પ્રમુખ નિમવા કે મુખ્યમંત્રી નિમવા એટલે ત્યાં નામની ચિઠ્ઠી નીકળે એ પ્રમુખ અથવા મુખ્યમંત્રી. આ વખતે નથી થતું.
પણ હવે કંઈક થાય એવા એધાન વર્તાવા માંડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ હવે ગાજવા માંડ્યા છે. આ ચૂંટણીઓ માટે કેટલાક લોકોએ તો તૈયારીઓ પણ કરી છે, લોબિંગ પણ ચાલુ થઈ ગયું છે ટિકિટો માટે. ગણતરીના મહિનાઓ આડે રહ્યા છે, ત્યારે સંગઠન આ જ રીતે કાર્યકારી પ્રમુખ જ ચલાવશે કે સંગઠનમાં પૂર્ણકાલીન પ્રમુખ આવશે? અને પૂર્ણકાલીન પ્રમુખ આવે તો ઠીક છે, અને નહીં તો શું કાર્યકારી પ્રમુખના ભરોસે જ ઉમેદવારો નક્કી કરાશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાશે કે પછી નવા પ્રમુખ અને જરૂર જણાય ત્યાં જિલ્લા કે તાલુકા કક્ષાએ અથવા મહાનગર કક્ષાએ કે નગરપાલિકાની કક્ષાએ નિર્ણયો લેવાશે? કઈ ખબર નથી પડતી. પણ હમણાંથી જે રીતે પ્રધાનમંત્રી શ્રી આવ્યા અને એ આવીને જે વિસ્તારોમાં જાય છે, ખરેખર દાદ આપવાનું મન થાય છે. એક વિસ્તાર અમદાવાદનો કે જ્યાં થોડાક દિવસો પહેલા ધારાસભ્યને કોર્પોરેટરને લોકોએ ભગાડ્યા હતા, રોડ ઉપરના ખાડા પાણી ભરાઈ ગયા હતા અને ગંદકી ને કચરો સાફ નતો થતો એના માટે. એ વિસ્તારમાં ચકાચક રસ્તાઓ થઈ ગયા, પછી ત્રીજા દિવસે ધોવાઈ પણ ગયા, એની ચિંતા નહીં. અને પીએમ સાહેબની રેલી થઈ, અદભુત રેલી થઈ. કેટલીક બહેનો પ્લેકાર્ડ લઈને આવી હતી, દેવ દુર્લભ પ્રધાનમંત્રી છે આપણા. એનો અર્થ એ કે સુઆયોજિત રીતે આ બહેનોને મોકલવામાં આવી હતી. આ લોકલાગણીનો પડઘો નહોતો, પણ એમના આવવાથી થોડું ખળભળે. એટલે છેલ્લા કેટલાક સમયથી આ બંને નેતાઓની ગુજરાતની મુલાકાત વધી છે, એટલું જ નહીં પણ એનો ભૌગોલિક વ્યાપ પણ વધ્યો છે. ભાવનગર દાખલા તરીકે, ભાવનગરમાં પણ ડખા ઘણા છે સંગઠનમાં. બીજું, ભાવનગર ને ક્યારનો લોલીપોપ આપી રાખેલો છે. દહેજ ઘોઘા ફેરી સર્વિસ રેગ્યુલર ચાલશે, કલ્પસર થશે, તો વગેરે વગેરે, પણ કશું થયું નથી. એટલે પ્રધાનમંત્રી શ્રી આ વખતે આવ્યા એટલે નવેસરથી પછી એમણે નવા વચનો આપ્યા, પટ્ટો રિન્યુ કર્યો એમણે. એટલે અહીં અમદાવાદમાં કે ભાવનગરમાં જવાનું કારણ ત્યાં પુષ્કળ પ્રશ્નો છે, અને સ્થાનિક નેતાઓ ત્યાં જઈ શકતા નથી, મંત્રીઓ જઈ શકતા નથી. જાય તો જનાક્રોશનો સામનો કરવો પડે છે. ત્યારે ગમે તેમ કરીને આઈસ બ્રેકિંગ કરવું, એટલે ક્યાંક આ જે સમીકરણો ઉભા થયા છે એને તોડવા, એ માટે પ્રયત્નશીલ સ્વાભાવિક રીતે જ આ બંને નેતાઓ હોય. અને હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની એ જ મોટી મૂડી છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે તે પણ નરેન્દ્રભાઈ મોદીના નામે અને હિસાબે લડે છે, અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીત્યા પછી જે કંઈ કરવાનું હોય છે તે પણ નરેન્દ્રભાઈ મોદીના નામે જ થાય છે. ક્યારેક અમિતભાઈએ હમણાં સ્ટેડિયમ ખુલ્લું મૂક્યું અમદાવાદમાં, આનંદ થયો. અમિતભાઈના પોતાના મત વિસ્તારમાં આવડો મોટો પ્રકલ્પ એમણે પોતે ખુલ્લો મૂક્યો, કેટલી આનંદની વાત કહેવાય. એટલે મહાનગર, આ બંને મહાનગર ભાવનગર અને અમદાવાદમાં ભારતીય જનતા પક્ષની નેતાગીરી એક સાથે ત્યાં તૂટે તેવી સ્થિતિમાં છે. હમણાં જ ગૃહમંત્રી શ્રી અમદાવાદની મુલાકાત લીધી. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પાટીલના ત્યાં ભોજન સમારંભ કર્યો. કેટલાક સાંસદો, કેટલાક ધારાસભ્યોને મળ્યા. ત્યાં પછી સર્કિટ હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર ચાલ્યો. આ વખતે તો જેને મળવાના હતા એમને પાસ પણ કંઈક જુદા કલરના અપાયા હતા. સુરતે નક્કી કર્યું કે કોઈ બીજાનું આ નક્કી કરવા પાછળ હાથ હતો, ખ્યાલ નથી આવતો, પાસ પણ જુદા રંગના અપાવ્યા હતા. એટલે લોકોને મળીને ક્યાસ કાઢવાનો પ્રયાસ થયો. સુરત અત્યારે મુશ્કેલીમાં છે. સુરત આમ તો ઓળઘોળ કરી, મને લાગે છે
કોઈ એક મહાનગરમાં પ્રધાનમંત્રી શ્રી સૌથી વધારે વખત ગયા હોય ગુજરાતમાં, અરે અન્યત્ર પણ, તો એ સુરત છે. વર્ષમાં 2-3 કાર્યક્રમ તો સાહજિક રીતે એમની રેલી ને આને થઈ જ જાય છે, અને સુરતીઓ ઓળઘોળ થઈને એમના પર વરસે છે. પણ છેલ્લા 2 વર્ષથી સુરતની પણ કમનસીબી બેઠી છે. ડાયમંડ બુર્સ એમનું એમ બંધ પડ્યું છે. પેન્ટાગોન કરતા પણ મોટું, દુનિયાની મોટામાં મોટી ઓફિસ કોમ્પ્લેક્સ કહેવાય સુરત ડાયમંડ બુર્સ. એટલે ત્યાં અત્યારે કાગડા ઉડે તે સ્થિતિ છે. એમાં પ્રવૃત્તિ ચાલવી જોઈએ. ગૃહમંત્રીશ્રીએ પ્રયત્ન કર્યો, ચંદ્રકાંતભાઈએ પ્રયત્ન કર્યો, પણ કઈ હજુ ગઢ પડતી નથી. ત્યાર પછી આ ટ્રમ્પના ટેરિફે જે 50% બોજ નાખ્યો, એમાં હીરા અને જ્વેલરી ઉદ્યોગને મોટામાં મોટો ફટકો પડે. સુરતનું સારું એવું બજાર અમેરિકાનું હતું, એને ફટકો પડે. એટલે રત્ન કલાકારોમાં અત્યારે ભયંકર મંદી છે. કામના કલાકો વધ્યા છે, જેમને કામ આપે છે એમને પણ, અને મજૂરી ઘટી છે, એટલે આવક ઘટી છે. લેબગ્રોન ડાયમંડ ઉપર કામ કરે છે. લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બેમાં મજૂરીના ભાવમાં ખાસો ફરક હોય છે. રત્ન કલાકારોમાંથી લગભગ 75 જેટલા રત્ન કલાકારોએ છેલ્લા 2 વર્ષમાં આપઘાત કર્યા, એવું સુરત ડાયમંડ વર્કર્સ એસોસિએશનનું કહેવું છે. એ સ્થિતિ ટેક્સટાઇલની છે, અને એમાં અત્યારે હમણાં વરસાદના કારણે જે નુકસાનો થયા તે બધાની. એટલે માનનીય ગૃહમંત્રીશ્રીએ સુરતમાં પૂરેપૂરો પોતાના સમયનો મિનિટે મિનિટ ઉપયોગ કરી અને પક્ષના બધા જ ખૂણે ખાંચરે બધી તપાસ કરી અને પોતાનો અભિપ્રાય બનાવ્યો છે, એમાં કોઈ શંકા નથી. સુરત શહેરમાં નેતૃત્વ નથી, ચંદ્રકાંતભાઈ છે, પણ ચંદ્રકાંતભાઈ પૂર્ણકાલીન કેબિનેટ મિનિસ્ટર છે, એટલે કેટલો સમય આપી શકે સુરત. અને બીજા સાંસદ ચૂંટાયા છે તો બગાસું ખાતા પતાસું મોઢામાં પડી ગયું છે. કોર્પોરેટરની ચૂંટણી લડવાને લાયક પણ ચૂંટણી ના થઈ અને બિનહરીફ ચૂંટાઈ ગયા. ખેર, ઇલેક્શન કમિશન ને બધાએ જોવાનું છે, આપણે જોવાનું નથી. અને ચૂંટાઈ ગયા છે તો એમને મુબારક. પણ ચૂંટાઈ જવાથી કેટલાક માણસો પદને મોટું બનાવે છે, કેટલાક માણસોને પદ મોટા બનાવે છે. તો ચંદ્રકાંતભાઈ જો સુરતમાં ન હોય તો, પહેલા તો એક જમાનામાં તો કેવું હતું કે કાશીરામભાઈ હોય, ફકીરભાઈ હોય, નરોત્તમભાઈ હોય, દર્શનાબેન હોય, હવે 10-12 એક સરખા ગજાના નામ આવતા હતા. હવે નથી આવતા. હવે સુરત એટલે ચંદ્રકાંતભાઈ, અને ચંદ્રકાંતભાઈ નહીં તો પછી કોણ, એ મોટો પ્રશ્નાર્થ. આ પરિસ્થિતિમાં સુરતની મુલાકાતને હું વધારે મહત્વ આપું છું. માનનીય ગૃહમંત્રીશ્રીએ ત્યાં સમય પણ ગાળ્યો અને દક્ષિણ ગુજરાતનો ક્યાસ પણ કાઢ્યો. સર્કિટ હાઉસ સુરતમાં પણ બંધ બારણે મોડી રાત સુધી બેઠકોથી સર્કિટ હાઉસ ધમધમતું રહ્યું. સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ, સુરતમાં આખો એક વર્ગ એવો છે કે જે આ બધા ઇવેન્ટ મેનેજમેન્ટના કામોમાં નિષ્ણાત છે, અને ઉકેલ આવતા નથી. સુરત એરપોર્ટ, એનો રનવે ખોટો છે થોડોક. રનવે નીચેથી ગટર પાસ થાય છે, રનવેની બાજુમાંથી ઓએનજીસીની પાઇપલાઇન પાસ થાય છે. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નું ડેલિગેશન જઈને શું કરી આવે છે એ તો રામ જાણે. સરવાળે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રીતે પિકઅપ થવું જોઈએ તે રીતે થયું નથી. એના રસ્તામાં કેટલીક ઇમારતો આવે છે અને તોડી પાડવાના ની જરૂર છે, એ તૂટતી નથી, કારણ કે હાઈકોર્ટમાં ચાલે છે, હાઈકોર્ટમાંથી અહીં ચાલે છે, તહીં ચાલે છે. પણ મૂળ રાજ્યાશ્રય વાળા માણસો છે. અને ઓએનજીસી કહે છે કે અમે નહીં હટાવીએ પાઇપ. હવે કેન્દ્ર સરકાર ધારે, કેબિનેટ મિનિસ્ટર સુરતના, ઓએનજીસી ની હિંમત કઈ રીતે ચાલે નહીં? તો સંબિત પાત્રાને કહ્યું તો હટાવી આપે, એને મૂક્યા છે શું કરવા ત્યાં? એટલે આ સુરત એરપોર્ટ માત્ર રૂંધાય છે એનો વિકાસ એટલું જ નથી, પણ એ જોખમી પણ છે. એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે એના લેન્ડિંગના રસ્તામાં કેટલીક ઇમારતો આવતી હોય, ગ્લાઇડ પાથના રસ્તામાં,
એના રનવે નીચેથી ગટર પસાર થતી હોય, એની બાજુમાંથી ONGC ની પાઇપલાઇન પસાર થતી હોય, અને હવે એનો વિસ્તરણ કરવાનું છે, તો પેલો રનવે આમ થોડો વાંકો છે, કારણ કે આગળ કોઈનો મકાન આવતું હશે. તો મિનળ દેવીએ જે પેલું મલાવ તળાવમાં કરેલું કે એક ઝૂંપડું આવતું તેને તોડીને તળાવમાં ખાંચો પાડ્યો, પણ અદ્દલ ન્યાય ગણાયો. એમાં કોઈ કે અદ્દલ ન્યાય કર્યો સુરતમાં, કે જે રસ્તામાં આવતા બિલ્ડિંગો છે એમને તોડવાના નહીં, અને ચાલે છે. એટલે સુરતમાં અત્યારે ટેક્સટાઇલથી માંડીને કોઈ પણ ક્ષેત્રે મંદી છે, એ વાતમાં કોઈ નકારી શકે એમ નથી. અને એમાં રત્ન કલાકારોના કિસ્સામાં તો સરકારે કઈ ફી આપવાની જાહેર કરી છે, એ ફોર્મ ભરાઈ ગયા છે, પણ ફીઓ હજુ ચૂકવાતી નથી. એક યોજના ચાલુ કરી હતી, રત્નદીપ કેવી કઈ યોજના હતી, માત્ર 6 જ લાભાર્થીને એનો લાભ મળ્યો છે. એ જાહેરાતો ઘણી થઈ છે સુરતમાં, અમલીકરણ ઓછું થયું છે. એટલે કદાચ અમલીકરણના વાઘા હવે પહેરાવશે, કારણ કે એની ચૂંટણી પણ આવશે. જોકે એક વસ્તુ છે કે ભાજપ પાસે હજુ પણ સંગઠન તો છે. ભલે પ્રમુખની તકલીફ હોય, બીજી નાની મોટી તકલીફો હોય, ભલે એમના MP નોન એન્ટિટી હોય સુરતમાં, એમનું કઈ ઉપજ ના હોય, જુદી વાત છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન છે, એ વાત એમના કોઈ પણ હરીફે કબૂલ કરવી પડે. અને ત્યાં એ કોંગ્રેસ કરતા આગળ છે. આપણે તટસ્થ ચર્ચા કરીએ છીએ, અને હું કહું છું કે હું કોંગ્રેસનો સભ્ય છું, પણ એનો અર્થ એ નહીં કે કોંગ્રેસમાં જે નબળાઈઓ છે એ પારસ્પરિક તુલા કરું અને હું એની કોંગ્રેસની નબળાઈની પણ વાત ન કરું કે સંગઠનમાં ઘણું બધું કરવાનું બાકી છે, અને કરી રહ્યા છે, લોકો કરી રહ્યા હશે. પણ સંગઠનની દ્રષ્ટિએ, મતદારોને ખેંચવાની દ્રષ્ટિએ, મતદાન કરાવવાની દ્રષ્ટિએ આજની તારીખમાં ભાજપ જોજનો આગળ છે, અને એ જ મહત્વની બાબત છે. કારણ કે લોકમત તો સામે જવા તૈયાર છે, પણ એને દોરીને મતપેટી સુધી કોણ લઈ જશે? અને એમાં પાછી આ SIR જેવી ટ્રીકો ના થાય, બીજી કોઈ ટ્રીકો ના થાય, એ બધું કોણ જોશે? એટલે સુરતમાં માનનીય અમિતભાઈનો જે આ પ્રવાસ રહ્યો, ઇસ્કોનના મંદિરનું તો એમણે ભલે ખાતમુહૂર્ત કર્યું, પણ એ સિવાય પાર્ટીને ખણખોદ કરવાનું ઘણું કામ એ સમય દરમિયાન થયું. બીજી બાજુ બનાસ ડેરી ભ્રષ્ટાચારના એક મહાભોરિંગ તરીકે પ્રખ્યાત, અને જેના બાબતમાં જેટલું કહો એટલું ઓછું છે. બનાસ અને દૂધસાગર બે ડેરીઓના બાબતમાં તમે જેટલું કહો એટલું ઓછું છે ભ્રષ્ટાચાર બાબતમાં. એ ડેરીની અત્યારે ચૂંટણી હતી, ને એ ચૂંટણી માટે વહેલી સવારે 6 કે 7 વાગે શંકર ચૌધરી સુરત પહોંચ્યા. પરિણામ સ્વરૂપ અમુક બેઠકો બિનહરીફ થઈ ગઈ. બાકીનામાં ચૂંટણી થશે, એમાં તો શંકર ચૌધરી માહિર છે જીતવી ચૂંટણી કઈ રીતે, એમનામાં એ જ આવડત છે. પૈસા અભાવ છે, કોઈ પ્રશ્ન નથી. બનાસ ડેરી પણ ભ્રષ્ટાચારમાં એશિયાની મોટામાં મોટી ડેરી, એટલું નહીં, ભ્રષ્ટાચારમાં પણ કદાચ વિશ્વની મોટામાં મોટી ડેરી બનવાની લાયકાત આ બંને ડેરીઓ ધરાવે છે, બનાસ અને દૂધસાગર. એટલે હવે પ્રશ્ન એ થાય છે કે શંકર ચૌધરી તો બિનહરીફ થઈ ગયા, પણ અહીં સ્પીકર છે, અને આ સ્પીકરનું બહુ જોખમ વાળું કામ હોય છે. એક સ્પીકર હતા, હું નામ નહીં દઉં, દરેક માણસને એના પોતાના વિરોધી પણ હોય ને ટેકાવાળા પણ હોય. તેની બાજુમાં એક માણસ એનો વિરોધી પાકેલો, અને એ ઇલેક્ટ્રિકલ સાઉન્ડ સર્વિસીસ ને એવું બધું આપે. તો પેલા સ્પીકર બન્યા એટલે એને બોર્ડ મૂક્યું, નવા સ્પીકર ભાડે આપવાના છે. સ્પીકર મટી ગયા એટલે બીજી વાર બોર્ડ મૂક્યું, જૂના સ્પીકર વેચવાના છે. આમાં કઈ ખોટું તો કર્યું નહીં એને, એના પાડોશીની હવાર પાડી નાખી. એટલે બનાસ ડેરીમાં પાછું સુકાન કોને સોંપાશે એ તો અમિતભાઈ નક્કી કરશે, અને અમિતભાઈ નક્કી કરે એ જ યોગ્ય છે. બાકી શંકર ચૌધરીને નક્કી કરવાનું અમિતભાઈ કહેશે તો બનાસ ડેરીમાં હવે રહ્યું છે એવું પણ જે છેલ્લા
હિમોગ્લોબિન 5.6 કે 6.5 એટલાની આજુબાજુ ફર્યા કરે છે. એ શંકર ચૌધરીનો વહીવટ આવશે તો પૂરું થઈ જશે. હમણાં કંઈક ત્યાં જોરશોરથી વાતો ચાલે છે કે ખાડા ખોદી અને ખાડા ખોદો ના ખોદો 4 ફૂટ 6 ફૂટ 8 ફૂટ ગમે તે ખાડો ખોદીને ઉપર કપચી નાખી દો એટલે તમે વોટર રિચાર્જ કરી દીધું અને પૈસા લઈ જાઓ. બહુ મોટી ગરબડ છે એમાં. તટસ્થપણે તપાસ થાય તો અને બનાસ જિલ્લામાં જે કંઈ થાય છે શંકર ચૌધરીની જાણ બહાર થાય છે તો માનવાની મારી તૈયારી નથી. એટલે ભ્રષ્ટાચારના અવનવા પ્રયોગો બનાસ ડેરીમાં જે થયા એ પછી પણ પાછા શંકર ચૌધરી બિલકુલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા ડેરીના બોર્ડમાં. એને બનાસકાંઠાની પ્રજા હૈયા ફૂટી છે કેવું કે શું કેવું? પણ એવું નથી. બનાસકાંઠાની પ્રજા તો બુદ્ધિશાળી છે, પણ પ્રજાનું આ સહકારની ચૂંટણીના મેનેજમેન્ટમાં ગજ વાગતો નથી. અને સહકાર ખાતું ખરેખર સરકાર ચલાવે છે, એટલે મતદાર યાદીથી માંડીને આગળનું બધું જ એ મોનિટર થાય. અને સાહેબ સ્પીકર તરીકે બેઠા હોય પછી તો એમાં કંઈ કહેવાનું રહે જ નહીં. સહકાર મંત્રીની ગરજ છે અને ઉપર અમિતભાઈ છે જ કઈ રાવ ફરિયાદ કરવી હોય તો. જોકે અમિતભાઈ બધી જ હકીકતોથી વાકેફ છે. હું અમિતભાઈને ખબર નથી એવું તો કહેતો જ નથી. અમિતભાઈની એક બાબતનો હું પ્રશંસક છું કે ઝીણામાં ઝીણી બાબત પર ધ્યાન રાખે છે. અને ગુજરાતમાં જો 182 મત વિસ્તારો વિશે અધિકૃત રીતે કોઈ પ્રોફાઇલિંગ કરી શકે એવું હોય તો ગુજરાતમાં અત્યારે 2 જ જણા છે. એક નરેન્દ્રભાઈ છે ને એક અમિતભાઈ છે. 182 બેઠક આપો તમે, એકે એક બેઠકનું આંગળીના વેળે તમને પૃથ્થકરણ કરીને આપી શકે. એટલે અમિતભાઈને બનાસ ડેરીમાં શું ચાલે છે ખબર નથી એવું નથી, પણ ઘણીવાર ચલાવી લેવું પડતું હોય છે. એટલે શંકર ચૌધરી અત્યારે ચાલે છે. એટલે એ સુરત પહોંચ્યા, ત્યાં જે ચર્ચાઓ થઈ હશે એના પરિપાક રૂપે શંકર ચૌધરી સમેત કેટલીક બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. પણ ડેરીનું સુકાન શંકર ચૌધરી તરફી કે વિરોધી જૂથને સોંપાય છે તે હવે જાણવું રસપ્રદ થઈ જશે. જો એમના તરફી જૂથને સોંપાશે તો બ્રેક વગર ગાડીઓ દોડશે. અત્યારે તો ખાડા ખોદીને કપચી નાખે જ થોડી ઘણી, પછી તો ખાડાએ નહીં ખોદે ને કપચીએ નહીં નખાને બિલો ચૂકવાઈ જશે. સુરતના પ્રવાસ પછી અમિતભાઈ રાજકોટ પહોંચ્યા. પ્રસંગ હતો સહકાર સંમેલનમાં ભાગ લેવાનો. સહકાર ખાતુંના એ કેબિનેટ મંત્રી પણ છે, ગૃહમંત્રી હોવા ઉપરાંત, અને સહકારમાં એમની ઊંડી સમજ પડશે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભારતીય જનતા પાર્ટીમાં 2 જૂથ પડી ગયા છે. અને એમાં એક ત્રીજો વિવાદનો પ્રશ્ન ભાઈ દિવંગત શ્રી રૂપાણી સાહેબ ની સ્મશાન યાત્રાનો કઈ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો 20-22 લાખ થયો તેમના કુટુંબ પર ઓઢાડવામાં આવી રહ્યો છે. એ પણ એક વિવાદ અત્યારે રાજકોટમાં ચગ્યો છે. પણ ત્યાં 2 જૂથો બિલકુલ સ્પષ્ટ રીતે રાજકોટ ભાજપમાં છે. એવી જ પરિસ્થિતિ ત્યાં વિસાવદર જુનાગઢ પંથકમાં છે. એવી જ પરિસ્થિતિ અમરેલી પંથકમાં છે. એટલે પેલું કાદુ મકરાણીમાં જેમ ગવાતું હતું કે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, એમ સૌરાષ્ટ્રમાં જિલ્લે જિલ્લે ભાજપમાં ભડકા થયા છે. અને એમાં ગોપાલ ઇટાલિયા ખાબક્યા છે. ગોપાલ ઇટાલિયા એ સચ એ ફિનોમિના ઇન સૌરાષ્ટ્ર કે એ ધ્રુવીકરણ માટેનું એક મોટું પરિબળ બન્યા છે. પાટીદાર છે, યુવાન છે, આર્ટિક્યુલેટ કરી શકે છે, વાત મુદ્દાસરની કરી શકે છે, કાયદો જાણે છે, સમજે છે. એટલે આગામી ચૂંટણીઓમાં ગોપાલ ઇટાલિયા એક મોટું પરિબળ હશે. કઈ પાર્ટીની તરફેણમાં કે વિરુદ્ધમાં એ ખબર નથી. એ જ્યારે સોગઠાબાજી મંડાશે ત્યારે ખબર પડશે. પણ એ પરિબળ હશે. રાજુ કરપડા છે, ગોપાલ ઇટાલિયા છે. એક આમ આદમી પાર્ટીમાં એક યુવાનોનું જૂથ છે. બાકી રહેતું હતું તો આ ગોંડલ ને રીબડાની દુશ્મનીનું પ્રકરણ પાછું ઊભું થયું છે. અનિરુદ્ધસિંહ પાછા સળિયા પાછા ધકેલાઈ ગયા છે. એટલે સૌરાષ્ટ્રમાં કઈ સુખ નથી.
ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે લખી વાળેલો, ભારતીય જનતા પાર્ટી જે કંઈ ઉત્તર ગુજરાતમાંથી જીતે છે એ કોંગ્રેસની નબળાઈના કારણે જીતે છે, પોતાની તાકાતના કારણે નથી જીતતા. કોંગ્રેસમાં નબળાઈ અને જો ટિકિટો આપવામાં આમ તેમ ન થાય તો ભારતીય જનતા પાર્ટીની સીટો હજુ આનાથી ઘણી ઓછી થઈ જાય. એટલે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો છે જ. હમણાં જ સિદ્ધપુરમાં એક વિવાદ થયો છે. એટલે આ બધી પ્રક્રિયાઓ વચ્ચે જેને નેતા ન કહી શકાય એવા માણસો નરેન્દ્રભાઈના નામે કે અમિતભાઈના નામે ચૂંટાઈ આવે ત્યારે આ બંને લોકોના ખભા ઉપર જ ભાર પડવાનો છે, એમાં કોઈ શંકા નથી. એમને ફાયદો એ છે કે એમનું નીચે સંગઠન દોડતું છે અને સત્તા આવવાની છે એટલે પગમાં ભેજો છે. કોંગ્રેસે સંગઠનમાં ઘણું બધું કરવાનું બાકી છે. કોંગ્રેસના હાલના પ્રમુખ યુવાન છે, ધગશવાળા છે, કંઈક સારું કરવા માંગે છે, પણ લશ્કર તો જોઈશે ને લડવા માટે. એ લશ્કર હજુ ઊભું કરવાનું બાકી છે. એ કોંગ્રેસ સામેનો મોટો પડકાર છે. એટલે બંને પક્ષે, કોંગ્રેસ અને ભાજપ, બેમાંથી એકે પક્ષે હુવાણ નથી, તકલીફો જ છે. હવે તકલીફોમાં કોણ કેટલું બહાર નીકળી શકશે તે મુજબ આવનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પરિણામો જોવા મળશે અને કયા પરિબળો કેટલી અસર કરશે. આદિવાસી વિસ્તાર છે તો ચૈતર વસાવાની કેટલી વગ રહેશે, મનસુખ વસાવા શું કરી શકશે, સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેક્ટર શું છે. હજુ પણ નરેશભાઈ ખોડલધામ એ ધાર્મિક સંસ્થા કરતા રાજકારણનો જીવ વધારે છે, પણ એની તકલીફ એ છે કે ટુ બી ઓર નોટ ટુ બી એ ગડમથલમાં ફસાયા જ કરે છે. અને એમાં કોણ જાણે કેમ હવે એમણે જયેશ રાદડિયાના સામે પોતાનો મોરચો સંભાળી લીધો છે. એટલે નરેશ પટેલ ખોડલધામ એક બાજુ ઉમિયા સંસ્થાન, હવે ત્યાં પ્રમુખ આયાતી છે, રહે છે અમદાવાદમાં અને ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ છે. એમને ત્યાં એમને તટસ્થ ચૂંટણી લડવા મોકલો તો ખ્યાલ આવે કેટલી લોકપ્રિયતા છે. અત્યાર સુધી પ્રમુખો ઉમિયા સંસ્થાનના મજબૂત આવતા હતા અને કોઈ દિવસ રાજનીતિમાં નહોતા પડતા. આખા ભારતના પાટીદાર સમાજના પ્રમુખ હતા કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલ, કેવી પટેલ, પણ એ બધા સાથે સારા સંબંધો રાખે, સમાજ તરીકે એમ કે મારે બધા સરખા, પછી જે એમને ખાનગીમાં જે કરવું હોય તે કરે. આજે ઉમિયા સંસ્થાન એ કહી શકે એમ નથી. ત્યાંય બે વિભાજન થયા છે. અહીંયા મોટું 100 કરોડ રૂપિયાનું માનું મંદિર બની રહ્યું છે, જે એનલાઇટન કડવા પાટીદાર સમાજ છે એ અમદાવાદમાં છે, અને રૂઢિચુસ્ત કડવા પાટીદાર સમાજ છે એ ઊંઝામાં છે. એ પરિસ્થિતિ ખોડલધામમાં છે. એ વચ્ચે પાટીદારો હવે પોતાની આઈડેન્ટિટીની તલાશમાં છે કે શું કરવું. પાટીદાર પોતાની આઈડેન્ટિટી ગુમાવી રહ્યો છે. એટલે આવનાર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ આ બધા પરિબળોને ગંભીર ફેરવશે. એટલે ગોપાલ ઇટાલિયા જે પાટીદારોના નવોદિત નેતા અને એક ખૂબ પોપ્યુલર એટલે કે લોકપ્રિય યુવા તરીકે ઉપસી રહ્યા છે, એની શું ગતિ રહેશે, શું ગતિવિધિઓ રહેશે. આમ આદમી પાર્ટીમાં દમ નથી, પણ અહીં આમ આદમી પાર્ટી છે જ નહીં. અહીં ગોપાલ ઇટાલિયા છે, અહીં રાજુ કરપડા છે, અહીં ચૈતર વસાવા છે. એ દમદાર વ્યક્તિત્વ છે, એટલા માટે એમનામાં દમ છે. તો શું સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજનું એકત્રીકરણ ગોપાલ ઇટાલિયાની આજુબાજુ થશે? થઈ શકે છે. રાજકોટમાં જે બે ભાગલા પડ્યા છે એનું શું થશે? એ સ્થિતિ જામનગરમાં છે અને ભાવનગરમાં તો શું ચાલે છે આપણને ખબર છે.
એટલે આ બંને નેતાઓ છેલ્લા 15 દિવસમાં બે વખત આવી ગયા. અમિતભાઈ તો ત્રીજી વખત આવ્યા. અમદાવાદમાં અમિતભાઈએ એક મોટું પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લો મૂક્યો. નસીબદાર છે. આમ તો આવું બધું કામ માનનીય નરેન્દ્રભાઈ જ કરતા હોય છે, પણ અમિતભાઈએ પોતાના મત વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લો મૂક્યો. હું તો એમનો પ્રશંસક છું, અભિનંદન આપું છું કે બહુ મોટું એચિવમેન્ટ ગણાય કે આ જશ તમારા ખાતામાં નખાયો, તમે કરવાને સદભાગી બન્યા. આનંદની વાત છે અમારા માટે. ડીજીપી સાથે મુલાકાત કરી, રાજ્યના ડીજીપી સાથે, એક્સટેન્શન પર છે 6 મહિનાના, એમની સાથે મુલાકાત કરી. ગાંધીનગર લોકસભાના પ્રશ્નો માટે સમીક્ષા બેઠક અને કલોલ માણસામાં લોકાર્પણના કાર્યક્રમો સમેત વાવોલમાં વૃક્ષારોપણ કર્યું. અમિતભાઈનું પ્લાનિંગ કાબિલે તારીફ હોય છે. વૃક્ષારોપણથી માંડીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનું વિશાળ ફલક અને પ્રશ્નોથી માંડીને ઉત્તરો સુધીનું વિશાળ ફલક એમણે આ 2 દિવસમાં આવરી લીધું. ક્યાંય વિરોધના દેખાવો નથી થયા, ક્યાંય ભાડેથી ખાસ કંઈ લાવવું પડ્યું એવું નથી બન્યું. એ જે કંઈ ખર્ચા ભારતીય જનતા પાર્ટી કરે છે તો એની જે કંઈ પાર્ટી પ્રણાલી છે એ પ્રમાણે કર્યા કરે છે. પ્રશ્ન એ પણ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હજુ મનાણું છે એવું દેખાતું નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે અસ્તિત્વનો સવાલ છે. જો આ વખતે ગયા તો ગયા. 100 વર્ષ આમ આપણે કોઈ માણસનું આવરદા પૂરું થઈ જાય ત્યારે કહીએ છીએ કે 100 વર્ષ પૂરા થઈ ગયા. એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થઈ જશે. એ સ્થિતિ છે અત્યારે. એમણે એક જમાનામાં પ્રચારકો મારા ઘરે આવતા હતા, પ્રચારકો પગપાળા આવતા હતા, બસમાં મુસાફરી કરતા હતા, સાયકલ ઉપર ફરતા હતા. એના બદલે હવે સરસ મજાના સર્કિટ હાઉસના કમ્ફર્ટેબલ રૂમોમાં ઉતરે છે, હોટેલોમાં ઉતરે છે. રામ માધવ જેવા તો બીજી પણ કલ્પનાતીત બાબતો પણ કરે છે. તો આ જે આખું એનું કલ્ચર અને કલેવર બદલાયું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું, મને લાગે છે એમના માટે સૌથી વધારે ચિંતાનો વિષય આ છે. અને આમ છતાંય એક સુગ્રથિત સંસ્થા છે અને હજુ પણ લાગણીથી ભાવથી દોડવા વાળા એના સ્વયંસેવકો છે. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમ કઈ વકોર આપી દે કે જાઓ તમે જે કરવું હોય તે કરો. નડ્ડાએ કહ્યું તે એક વખત કે અમે મોટા થઈ ગયા છે, અમારે આરએસએસ ની જરૂર નથી. એ એમણે સમજાવી દીધું, અમને સાનમાં સમજાવી દીધું. એમ આરએસએસ ભાજપને સાનમાં સમજાવી શકે એ સ્થિતિમાં છે અને સ્થિતિસ્થાપકતા છે. આ એ જ આરએસએસ છે જેણે ઇમરજન્સીને આવકારી હતી. ઇમરજન્સી સામે અમારો કોઈ વિરોધ નથી એવા પત્રો પણ લખ્યા હતા. આ એ જ આરએસએસ છે જેના સંકુલમાં ભગવો ધ્વજ જ ફરકતો હતો, રાષ્ટ્રધ્વજ નહોતો ફરકતો. પણ સમય પ્રમાણે બદલાયું છે. તો આ બંને નેતાઓ માન્ય ગૃહમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના ભરચક કાર્યક્રમો છેલ્લા 15 દિવસમાં ગુજરાતને ધમરોળી નાખતા હોય એ રીતના થયા છે. પહેલા કેટલાક વાવડિયાઓ એમ કહેતા હતા કે નવરાત્રીમાં નવા જૂની થશે. મને પાક્કો વિશ્વાસ હતો કે નવરાત્રીમાં નવા જૂની નહીં થાય. એક તો નરેન્દ્રભાઈ પોતે નવરાત્રીનું વ્રત કરે છે પાણી પીને, ખાલી પાણી ઉપર. અને એવા સમયે શક્તિની આરાધના કરવાના બદલે આ ભક્તિવાળાઓને ક્યાંય વતાવા બેસે. એટલે નવરાત્રીમાં કઈ થાય નહીં. પછી દિવાળીના તહેવારો બી ટુ ક્લોઝ ટુ દિવાળી. એટલે જે કંઈ થાય તે દશેરાથી માંડીને વદ દશમ એટલે પછી પોળા બારસ જે થાય, પોળા બારસ, ધનતેરસ, એટલે એના ગાળામાં કંઈક થઈ શકે. અને જો એ વખતે ના થાય તો લાભ પાંચમ સુધી કંઈ ના થઈ શકે. અને અણી ચૂક્યો 100 વર્ષ જીવે. અમે ભૂપેન્દ્રભાઈ તકદીરવાળા માણસ છે, એમાં મને કોઈ શંકા નથી. ચંદ્રકાંતભાઈ અને ભૂપેન્દ્રભાઈ બંને તકદીરવાળા અને જશરેખા હાથમાં લઈને જન્મેલા માણસો છે.
જે રીતે બંને ભારતીય જનતા પાર્ટીમાં આરૂઢ થયા અને સડસડાટ શુભસ્તુ તે પંથાના કરતા ઉપર સુધી પહોંચી ગયા, બંને નસીબદાર માણસો છે. એટલે જો આ દશેરા અને આસો વદ દસમ એ 15 દિવસની વચ્ચે જે કંઈ થવાનું છે તે થશે, નહીં તો નહીં થાય. પછી લાભ પાંચમ પછીની વાત. પછી લાભ પાંચમ પછી તો ભગવાન જ ઉતારે તો શું કરો? 11 ઉઠશે ભગવાન, દેવ ઉઠી 11. અને અમે લાભ પાંચમ પછી કઈ જગ્યાએ કોઈ જાય છે ઓફિસમાં અઠવાડિયા સુધી તો કોઈ હોતું જ નથી. અમે કાર્યકરો બધા હગે વગે કે વેકેશનમાં ગયા હશે, અને ભાજપના કાર્યકરોને તો હવે હિલ સ્ટેશનો ને બધાની બધું જ ખબર હોય છે, અને એવા સંપર્કો પણ છે ને ક્ષમતા પણ છે. એટલે તો પછી કાર્તકી પૂર્ણિમા, દેવ દિવાળી, ભગવાનના ત્યાં તુલસી વિવાહ થાય ત્યારે એ પછી વિચારવાનું. એટલે વચ્ચે પડાવ ઘણા છે, પણ એ પડાવમાં શક્યતાઓ ઘણી છે ને શક્યતાઓ નથી પણ. એટલે પહેલા હતું કે નવરાત્રીમાં નવા જૂની થશે, કોઈ અગમ્ય કારણોસર હાલ પૂરતું તો અભરાઈએ મુકાઈ ગયું એવું લાગે છે. પછી દિવાળીના તહેવારો આવશે, તે છેક લાભ પાંચમ સુધી, એટલે દિવાળીના તહેવારો શરૂ થાય અથવા લાભ પાંચમ, બેમાંથી યોગ્ય સમય મેં જે આગળ જણાવ્યું તે દશમ પહેલાનો સમય, પ્રદેશ પ્રમુખની નિમણૂક અને નવા મુખ્યમંત્રી તેમજ તેમનું નવું પ્રધાનમંડળ. મુખ્યમંત્રી રાજીનામું આપે એટલે પ્રધાનમંડળનું રાજીનામું સમજી જ લેવાનું, પછી નવેસરથી રચના થાય પ્રધાનમંડળ. એટલે નવું પ્રધાનમંડળ અને નવા મુખ્યમંત્રી આવશે, અને આ પરિસ્થિતિમાં દિવાળીની રાત અને પડવેની વહેલી સવાર એ પેલું સબરસ વેચવા વાળાને બોણી કરાવશે કે પછી અળસ જાય ને લક્ષ્મી આવે કરશે? શું ભારતીય જનતા પાર્ટીમાં અમાસની રાતે પડવેનું વાણું સાપર મેદાને સબરાસ, કોના ઘેર સબરસ વેચાય છે? કે પછી અળસ જાય ને લક્ષ્મી આવે, અળસ જાય ને લક્ષ્મી આવે? કઈ અળસો જશે? ઘણી બધી અળસો તૈયાર છે, આમ જવાના રસ્તા ઉપર છે ને ભારતીય જનતા પાર્ટી એમને ઘર ભેગા કરે વધારે હિતાવ છે. અને ઘણી બધી લક્ષ્મીઓ ઊભી છે. ભાઈ અર્જુન મોઢવાડિયા ઉભા છે, ભાઈ જયેશ રાદડિયા ઉભા છે, ભાઈ સીજે ચાવડા ઉભા છે, બીજા પણ. એટલે આપણે તો હવે તો એવું છે ને કે તમારે કેબિનેટ મંત્રી બનવું તો કોંગ્રેસમાં થઈને જ આવવું પડે. એટલે આ પરિસ્થિતિમાં યક્ષ પ્રશ્ન એ છે કે આટલી રાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ જેનો છે એવી પાર્ટી, જ્યાં ગુજરાતમાં એક જમાનામાં મોરારજી દેસાઈ એટલે સર્વે સર્વા કહેવાતા. મેં અધિકારી તરીકે મોરારજી દેસાઈને એસ્કોર્ટ કરેલા છે, અને એનો જે રૂઆબ ને ઋતુ હતો એ જ સર્વે સર્વા ગુજરાત માટે અત્યારે અમિતભાઈ ને નરેન્દ્રભાઈ છે. નડે છે ક્યાં એમને કશું? અમિતભાઈ ને નરેન્દ્રભાઈની લોકપ્રિયતા ઉપર ગુજરાત જીતાય છે. શું નડે છે? શેની તકલીફ છે? કઈક તકલીફ છે. એવું પણ ખાનગીમાં જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રીએ પોતે જ છૂટા થવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પણ એમને છૂટા કરી શકાતા નથી કે હમણાં ચાલુ રહો ને યાર, ક્યાં તમે નવું પાછું ગતકડું કાઢો છો? એટલે આ દિવાળી બેસતા વર્ષની આજુબાજુ ભારતીય જનતા પાર્ટી અળસ કાઢી અને લક્ષ્મી લાવવાનો કોઈ પ્રયત્ન કરશે કે પછી એમ કરવાથી પરિસ્થિતિ વધુ બગડે એ બીકે દૂધનો દાજ્યો છાશ પણ ફૂંકીને પીવે? અને હમણાં ડેરીના પૂર્વ ચેરમેન મળી આવ્યા છે, દૂધનો દાજો, અને તો ત્યાં તો પાવડરથી માંડીને માખણ સુધી અનેક ગરબડો થાય છે. તો દૂધનો દાજો છાશ પણ ફૂંકીને પીવે તેમ ગણી ગણીને પગલા મારશે? એ તો રામ જાણે, કોને ખબર? ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એક એવા તબક્કા પર આપણે આવીને ઉભા છીએ કે જ્યાં આવતીકાલ કેવી હશે એના વિશે કળવું મુશ્કેલ છે. અને મુશ્કેલ છે માટે જે કંઈ છે એ આવશે તેવા દેવાશે એમ સમજીને ચાલવાનું. કોઈ પણ આગાહી સાચી પણ પડી શકે અને કોઈ પણ આગાહી ખોટી પણ પડી શકે. એટલે આગાહી ખોટી પડે તો કોઈને દોષ નહીં દેવાનો, અને સાચી પડે તો કોઈને શાબાશી નહીં આપવાની,
પણ આ આગાહીઓ ઉપર રમવું હોય તો તમારે ખર્ચે ને જોખમે રમવાનું, નહીં તો નહીં રમવાનું. અને કોંગ્રેસ તો સત્તા પર આવવાની છે એવું રાહુલજી કહે છે. પણ આ વખતે સાવ સરળતાથી વોકઓવર મળી જાય ભારતીય જનતા પાર્ટીને એવું દેખાતું નથી. અને એનું કારણ એ પોતે જ છે. ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એમની છબી એવા ડઝનબંધ આગેવાનો છે કે જેમની છબી ધૂમિલ છે. એવા ડઝનબંધ આગેવાનો છે કે જેમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, ચારિત્ર શિથિલતાના આક્ષેપો છે. ભારતીય જનતા પાર્ટી ગરડી થઈ છે અને ગરડું થાય ત્યારે એકમાત્ર રસ્તો મોક્ષ આપીને પછી પુનઃસર્જન થવાનું છે. ડિસ્ટ્રક્શન એન્ડ ધેન રિકન્સ્ટ્રક્શન કેન ઓનલી હેલ્પ બીજેપી. હું આ વખતે જોઈ રહ્યો છું કે બધા જૂના જોગીઓને ઘર ભેગા કરી અને આખી ભારતીય જનતા પાર્ટી નવું કળેવર સજશે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે. એટલે જૂના જોગીઓ જો કઈ આશા અપેક્ષા રાખતા હોય તો માફ કરજો, તમારા માટે કોઈ તક આ વખતે દેખાતી નથી. આ હું મારી અંગત હેસિયતથી રાજકીય વિશ્લેષકની એક ક્ષમતાના આધારે કહું છું. મારે બેમાંથી એકે બાજુ પૂર્વગ્રહથી મેં કોઈ વિધાન કર્યું નથી. જ્યાં કોંગ્રેસની નબળાઈ છે એ પણ મેં કહી છે, ભાજપની નબળાઈ છે એ પણ કહી છે, અને ભાજપ વિશે વાત કરી છે. કારણ કે ભાજપ સત્તાધારી પક્ષ છે એટલે વધારે કહેવાનું એના માટે જ હોય. સત્તાની આકાંક્ષા રાખનાર પક્ષ છે એટલે વધારે એના માટે જ કહેવાનું હોય. તો આજે આપણે આટલે અટકીએ અને પેલું અમાસની રાતે પડવેનું વાણું સપર મેં દાડે સબરસ આવે એની રાહ જોઈએ. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.